હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. આજે આપણે ભાગ 3 ગણિત અને રિઝનિંગની અંદર ડિસ્કાઉન્ટ અને ચક્રવૃદ્ધિ વ્યાજના એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીશું. ચક્રવૃદ્ધિ વ્યાજને સમજવું હોય તો તમારે પહેલાં ડિસ્કાઉન્ટ વસ્તુ તારે સમજવી પડે, પર્સન્ટેજ વસ્તુની સમજવી પડે. તો આજે આપણે જે તમારી આવનારી એ પરીક્ષાઓ છે એના માટે એને ધ્યાનમાં લઈ અને કેવી રીતે પેન પેપર ઉઠાવ્યા વગર આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ. ખાસ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને ડિસ્કાઉન્ટના એક્ઝામ્પલ જે આમ લાગે ઇઝી પણ એ તમારે 2 થી 3 મિનિટ લઈ જતો હોય એક્ઝામ્પલ ચક્રવૃદ્ધિ વ્યાજનો. તો આજે હું તમને એક મસ્ત મેથડ આપવાનો છું જેના લીધે તમારો એક્ઝામ્પલ 1 મિનિટની અંદર વિધાઉટ પેન પેપર ઉપાડ્યા વગર પણ તમે કરી શકશો. ઓકે, તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલું તો આપણે વાત કરીએ ડિસ્કાઉન્ટની. તો ડિસ્કાઉન્ટ કેવી રીતે આપી શકાય? ડિસ્કાઉન્ટની ગુજરાતીમાં શું કહેવાય? વળતર. તમે કોઈ પણ વસ્તુ કોઈ દુકાનમાંથી જ્યારે ખરીદવા જાઓ ત્યારે તમે દુકાનદાર પાસે ડિસ્કાઉન્ટ માગતા હોય છો અથવા દુકાનદાર તમને ડિસ્કાઉન્ટ આપતો હોય છે. અચ્છા, સિમ્પલ ડિસ્કાઉન્ટ આપે, માનો કે ભાઈ 10% આપ્યું, કોઈ વસ્તુ 100 રૂપિયાની વસ્તુ પર 10% ડિસ્કાઉન્ટ આપ્યું, તમને ખબર પડી છે કે વસ્તુ તમને 90 રૂપિયા મળશે. પરંતુ જ્યારે ક્રમશઃ ડિસ્કાઉન્ટ મળતું હોય, દાખલા કે હું એક્ઝામ્પલ સમજાવવાનો પ્રયત્ન કરું, કોઈ વસ્તુ પર તમને 20%, 30% અને 50% ક્રમશઃ વળતર મળે છે. અહીંયા એક શબ્દ ધ્યાનથી લેજો, એનું હું એ શબ્દ વાપર્યો છે ક્રમશઃ વળતર. જ્યારે તમને ક્રમશઃ વળતર આપવામાં આવે જેને ઇંગ્લિશમાં કહેવાય સક્સેસિવ ડિસ્કાઉન્ટ. હવે 20%, 30% અને 50%. ઘણા લોકોને મનનો એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે 20 + 30 + 50 મતલબ ટોટલ 100% ડિસ્કાઉન્ટ મળી ગયું. 100% ડિસ્કાઉન્ટ મતલબ આખી વસ્તુ થઈ જાય ફ્રી. ભાઈ અહીંયા એવું નથી. હું તમને સમજાવું. દાખલા તરીકે તમારી વસ્તુ 100 રૂપિયાની હોય અને એના ઉપર તમે 20% ડિસ્કાઉન્ટ મતલબ 20 રૂપિયા ડિસ્કાઉન્ટ થાય એટલે હવે તમારી વસ્તુ કેટલા રૂપિયાની થઈ જાય? 80 રૂપિયાની. 80 રૂપિયાની વસ્તુ પર ફરી પાછું તમે 30% ડિસ્કાઉન્ટ લગાવો એટલે 8 × 24 એટલે 24 રૂપિયા થયા 30% પ્રમાણે. હવે 24 - 58 એટલે અહીંયા આવશે 56 રૂપિયા. 56 રૂપિયા. 56 ઉપર ફરી પાછું તમે 50% ડિસ્કાઉન્ટ લગાવો. 56 ના 50 થાય 28 એટલે ફાઇનલ રકમ કેટલી આવી? 28. મતલબ 100 રૂપિયાની વસ્તુ તમે કેટલા વેચી? 28. મતલબ કેટલા ટકા તમે ડિસ્કાઉન્ટ આપ્યું? 72%. અહીંયા 100% જવાબ, 100% જવાબ ના આવે, અહીંયા 72% આવે. કેવી રીતે આવે તમે સમજણ પડી ભાઈ? અહીંયા છે ક્રમશઃ ડિસ્કાઉન્ટ. તો બસ આ ક્રમશઃ ડિસ્કાઉન્ટનો જાદુ સમજવાનું છે અને ઘણા બધા એક્ઝામ્પલમાં તમને બેનિફિટ થશે. એક બીજો એક્ઝામ્પલ લઈ લઉં. દાખલા તરીકે કોઈ વસ્તુ પર તમને 10% અને 20% ક્રમશઃ વળતર મળે છે. ઓકે, તો કુલ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ કોઈ વસ્તુ પર 10%, 20% ડિસ્કાઉન્ટ મળે છે તો કુલ કેટલા ટકા ડિસ્કાઉન્ટ? કુલ કેટલા ટકા ડિસ્કાઉન્ટ એટલે એસડી લખવું અહીંયા, કેટલા ટકા ડિસ્કાઉન્ટ તમને મળે? અચ્છા, તમારે આ રીતે ગણવું હોય. દાખલો સિમ્પલ છે. 10%ની ફ્રેક્શનમાં કેવી રીતે લખી છે? 1/10. ભાઈ ફ્રેક્શનમાં લખતા શીખી જાઓ. કારણ કે શું 10%ની તમે ટકાવારીમાંથી સાદા રૂપમાં ફેરવો એટલે શું હોય? 100 વડે ભાગો, શું નીકળી જાય? 1/10. ઓકે, 20%ની એ રીતે લખવો હોય તો 20/100 એટલે શું થાય? 1/5. અચ્છા, 10% ડિસ્કાઉન્ટ એટલે એને લખાય 1/10. તો 1/10નો મતલબ શું થાય એ સમજી લો એટલે તમારી આખું આનું હૃદય યાદ છે. હવે માનો કે દાખલા તરીકે તમારી વસ્તુ 10 રૂપિયાની હોય તો 10 રૂપિયાની વસ્તુ પર તમે 10 રૂપિયાની વસ્તુ પર તમે 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપ્યું એટલે તમે કેટલા વેચી વસ્તુ? 9 રૂપિયામાં. 10 રૂપિયાનું એક આર્ટિકલ હોય એના પર 1 રૂપિયો તમે ડિસ્કાઉન્ટ આપો, 9 રૂપિયા વેચો. એવી રીતે માનો કે તમારે 5 રૂપિયાની કોઈ વસ્તુ હોય એના પર તમે અહીંયા 1 રૂપિયો છે ને, 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપ્યું એટલે વસ્તુ કેટલા વેચી? 4 રૂપિયાની. અહીંયા બંનેનો ગુણાકાર કરી દેવાનો. 10 × 5 = 50, 3 × 4 = 36. તો 50 રૂપિયાની વસ્તુ તમે 36 રૂપિયા વેચી એટલે 14 રૂપિયા તમે ડિસ્કાઉન્ટ આપ્યું. હવે 14 રૂપિયા તમે ટકાવારીમાં ફેરવવા આવજો. 14 ભાગે અહીંયા કેટલા આજે? 50. કે ડિસ્કાઉન્ટ તેના મૂળ કિંમત ઉપર ગણાય ભાઈ, 50 ઉપર ગણાય. ઓકે, તો અહીંયા 100. તો અહીંયા ટકાવારીમાં ચેન્જ થઈ જાય. સિમ્પલ વસ્તુ. 14 × 28, 50 × 100 એટલે 14 × 28. એટલે તમને ટોટલ અહીંયા 28% ડિસ્કાઉન્ટ મળે. સિમ્પલથી વસ્તુ છે. આ રીતે એને ફ્રેક્શનમાં કન્વર્ટ કરી દેવાના, પછી બંનેનો ગુણાકાર કરી દેવાનો અને તમે અહીંયાથી ડિસ્કાઉન્ટ મળી જશે. ટકાવારી કુલ કેટલા ટકા ડિસ્કાઉન્ટ મેળવવું એ બહુ ઇઝી છે. ઓકે, અચ્છા, એક બીજી પણ મેથડ છે જેના દ્વારા આપણે ડિસ્કાઉન્ટ ગણી શકીએ. માનો કે કોઈ વસ્તુ પર આપણે ફરી પાછું એનું એ એક્ઝામ્પલ લઈએ, 20% અને 10%ની 20% ડિસ્કાઉન્ટ. એક એક્ઝામ્પલથી પણ આ ગણી શકાય. x + y - x × y/100. ઓકે, એવું પૂછાય પરીક્ષામાં કે 10% અને 20% ડિસ્કાઉન્ટ આપ્યું તો કુલ કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું એવો પ્રશ્ન પૂછાય. તો સિમ્પલ વસ્તુ, 10ની x ની જગ્યાએ 10, y ની જગ્યાએ 20. અહીંયા બંનેનો થઈ જાય ગુણાકાર ભાગ્યા 100. 10 + 20 એટલે 30 અને અહીંયા 2 એટલે ટોટલ 28. તો અહીંયા 28% ડિસ્કાઉન્ટ તમને મળે. આ એક્ઝામ્પલથી મતલબ આ ફોર્મ્યુલાથી પણ તમે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકો. ઓકે, આ એનું એક બેઝિક માહિતી હતી જે મેં તમને કીધી. ઓકે, આપણે આની મદદથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. દાખલા તરીકે મેં તમને
ગયા આપણે ભાગ 2ની અંદર તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું જે મારે ઘરેથી ગણવાનું હતું. એ એક્ઝામ્પલ આ તો એ થોડુંક મેં અહીંયા ચેન્જ કરી દીધું છે. ઓકે, એક પંખા આ પ્રમાણના દાખલા તમારે એક્ઝામ્પલમાં પૂછાઈ શકે. તો એક પંખાની વેચાણ કિંમત કેટલી છે? 1000 રૂપિયા. હવે એની કિંમત ઉપર 37.5% અને 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું, તેની વેચાણ કિંમત શું થાય? સિમ્પલ સી વસ્તુ, તમે 37.5% તમારે ફ્રેક્શનમાં ફેરવી દેવાનું. ફ્રેક્શનમાં ફેરવો એટલે 1/8 સિમ્પલ થાય ને. ઓનું તમે 37 પૂર્ણ 1/2 ને તમે કન્વર્ટ કરો 74 વત્તા 1 એટલે 75/2. આ ટકામાં 75/2 એને 100 વડે ભાગો તો શું જ આવે? 3/8. સિમ્પલ છે ને. અને ટકાવારીથી ફ્રેક્શનમાં ફેરવી દેવાના. 40%. તમે ફ્રેક્શનમાં ફેરવો એનો મતલબ શું થાય? 2/5. એનો મતલબ શું થાય કે એનો મતલબ એવો થાય ભાઈ કે તમે 8 રૂપિયાની વસ્તુ લાવ્યા હતા, એના પર તમે 3 રૂપિયા વળતર આપ્યું, મતલબ વેચી કેટલામાં? 5 રૂપિયામાં. અને 5 રૂપિયાની તમે જે વસ્તુ લાવ્યા હતા એના પર તમે 2 રૂપિયા વળતર આપ્યું, એનો મતલબ કે તમે 3 રૂપિયામાં એની વેચી મારી. બસ હવે બંનેનું ગુણાકાર કરતો. મૂળ કિંમતનો ગુણાકાર 8 × 5 = 40 રૂપિયાની મૂળ કિંમત થઈ. વેચાણ કિંમત અહીંયાથી 5 તરી 15 રૂપિયા વેચાણ કિંમત થઈ. ઓકે, 15 રૂપિયા વેચાણ કિંમત, મૂળ કિંમત 40 રૂપિયા. કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું? 25 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. 25 રૂપિયા ડિસ્કાઉન્ટ, પણ એની મૂળ કિંમત કેટલી? 40. અહીંયા ગુણાકાર કરી દો તમે. અહીંયાથી ગુણાકાર કરી શકો તમે. અહીંયાથી શૂન્ય નીકળી જઈ. ઓકે, 2 અહીંયા 5 પછી 125/2%. ઓકે, સમજણ પડી છે? સમજણ પડે છે ભાઈ તમને? અહીંયાથી સિમ્પલ જે વસ્તુ છે, અહીંયા ટકાવારી આવી ગઈ. ટોટલ કેટલું ડિસ્કાઉન્ટ મળશે? 125/2. ઓકે, પણ અહીંયાથી તમે એક વસ્તુ બીજી સમજવા જેવી છે. અહીંયા કેટલી વેચાણ કિંમત કેટલી આપી છે? 1000 રૂપીસ. તો બસ આ 1000 રૂપીસને અહીંયાથી મલ્ટીપ્લાય કરી દો. સિમ્પલ સી વસ્તુ, 125/2 × 1000. ઓકે, તમે આનાથી મલ્ટીપ્લાય કરતો. ઓકે, તો અહીંયાથી તમારે જે જવાબ મળશે એ તમારે શું થઈ જશે? વેચાણ કિંમત. ઓકે, સોરી એક વસ્તુ અહીંયાથી નહીં થાય. અહીંયાથી જે તમને ડિસ્કાઉન્ટ મળે છે, ઓકે, તો તમને ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? છેલ્લે મળ્યું 125/2. ઓકે, 125/2 ને તમે 1000 સાથે મલ્ટીપ્લાય કરશો એટલે તમને શું મળશે? અહીંયાથી વેચાણ કિંમત. ઓકે, તો એ પેલો ગઈ વખતનો દાખલો તો બહુ આરામથી ગણી શકાય. અહીંયાથી જે પણ વેલ્યુ આપેલી હોય ડિસ્કાઉન્ટની એને તમે ફ્રેક્શનમાં ફેરવી દો. ફ્રેક્શનમાં 1/8 થાય. 40%ના શું થાય? ફ્રેક્શન 2/5 થાય. બસ તો ગુણાકાર કરતો 8 × 5 40, અને ઉપરનો ગુણાકાર મતલબ કે 8માંથી 3 જાય તો 5 અને 5 તરી 15. એટલે અહીંયાથી તમને આરામથી આ વસ્તુ સોલ્વ થઈ જશે. ઓકે, તો એ પ્રમાણે તમે સોલ્વ કરી શકો. ઓકે, હવે અચ્છા, આનો ઉપયોગ કરીને તમે આપણે જે મહત્ત્વનું છે ચેપ્ટર ચક્રવૃદ્ધિ વ્યાજ, જે આપણો બહુ સમય ખાઈ જતો હોય પરીક્ષામાં, એને કેવી રીતે સોલ્વ કરી શકાય? હવે અહીંયા દેખો, જે રીતે આપણે પેલા ગયા એક્ઝામ્પલની અંદર ટ્રાય કરેલું એ રીતની અહીંયા દેખો. અહીંયા કેટલું છે ચક્રવૃદ્ધિ વ્યાજ? 10%. તો અહીંયા પણ સેમ લખવાનું. 10%ને તમે ફ્રેક્શનમાં લખો. કેવી રીતે લખાય? 1/10. અહીંયા વ્યાજ તમને મળે છે. અહીંયા શું મળે છે મિત્રો? વ્યાજ. સમજવાનો પ્રયત્ન કરશો. વ્યાજ હંમેશા એડ થાય. વ્યાજ શું થાય? એડ એટલે ઉમેરવું. અને ડિસ્કાઉન્ટનો મતલબ શું થાય? ડિસ્કાઉન્ટનો મતલબ થાય બાદ કરવું. ટોટલ કિંમતમાં ડિસ્કાઉન્ટ હંમેશા બાદ થાય ને વ્યાજ શું થાય? એની અંદર એડ. આટલી ખબર પડી જાય એટલે વાત પતી ગઈ. અહીંયા 10% ડિસ્કાઉન્ટ છે, પણ ચક્રવૃદ્ધિનો વ્યાજનો મતલબ શું સમજવાનો? સક્સેસિવ મતલબ એડિંગ. જે રીતે પેલામાં આપણે ક્રમશઃ વળતર આપતા હતા એ રીતે ક્રમશઃમાં વ્યાજ સમજવાનું. 10% વ્યાજ કેટલા વર્ષ માટે છે? 2 વર્ષ માટે. એનો મતલબ થાય 10% અને 10%. સિમ્પલથી વસ્તુ 10 રૂપિયાની વસ્તુ હતી, પેલામાં 1 રૂપિયા વળતર આપતા હતા, પણ અહીંયા શું છે? 1 રૂપિયા તમે વ્યાજ આપો છો. ટોટલ કિંમત કેટલી થશે? 11. ફરી પાછું બીજા વર્ષનું લઈ લો. 10 રૂપિયા કિંમત છે, એના પર 1 રૂપિયા વ્યાજ આપો છો. વ્યાજ આવ્યું, ટોટલ કિંમત થશે 11. 100 × 100 એટલે 100 રૂપિયા તમારી મૂળ કિંમત થશે, જે મુદ્દલ કહેવાય. અને 11 × 11 એટલે 121. આ શું થાય? તમારી ટોટલ અમાઉન્ટ. શું થાય ભાઈ? અમાઉન્ટ. આ શું થાય? પ્રિન્સિપલ, જેને પી કહેતા હોય છે, PRN/100. તો પી કેટલા છે? 100. અને ટોટલ અમાઉન્ટ કેટલી છે? 121, જે વ્યાજ સાથેની છે. અને ટોટલ તમને વ્યાજ કેટલા રૂપિયા મળ્યું? અહીંયા 21 રૂપિયા તમને શું મળ્યું? વ્યાજ મળ્યું. ટોટલ વ્યાજ કેટલું મળ્યું તમને? 21 રૂપિયા વ્યાજ મળ્યું. ઓકે, હવે પરંતુ અહીંયા દેખો, અહીંયા આપણને એક વસ્તુ આપેલી છે કે 10% ચક્રવૃદ્ધિ બેંકમાં રાખવામાં આવે તો 2 વર્ષ પછી એ રકમ ₹4240 થાય છે.
2 વર્ષ પછી રકમ કેટલી થાય છે? 4240. અહીંયા આપણી અમાઉન્ટ કેટલી આવી? 121. તો બસ તાને 121ને તમે 2420 વડે સરખાઈ દો. મતલબ ₹1 બરાબર કેટલા થાય? ₹20 બરાબર. 121 બરાબર 2420. તો ₹1 બરાબર કેટલા થાય? ₹20. બસ તો અહીંયા શું શોધવાનું છે? કુલ વ્યાજ. કુલ વ્યાજ તમને કેટલું મળ્યું? 21. કુલ વ્યાજ 21. તો 21 ગુણ્યા 20 કરી દેવાના. કેટલા આવે? ₹420 વ્યાજ મળ્યું. અને શું મૂળ રકમ પણ શોધવાની? બિલકુલ. મૂળ રકમ કેટલી છે તમારી? ₹100 આવી. તો ₹100 ગુણ્યા 20. ₹100 ગુણ્યા 20 એટલે કેટલા થાય? ₹2000. તો મૂળ અહીંયાથી વ્યાજ પણ તમને મળી ગયું, અહીંયાથી તમને પી પણ મળી ગયા, કારણ કે પીને 20 વડે ગુણ દેવા. વેરી સિમ્પલ છે દાખલો. ઓકે, હું ફરીવાર રિવિઝન કરાવીશ તમને, કોઈ ચિંતાનો વિષય છે નહીં. હવે દેખો તમારી સામે બહુ મસ્ત દાખલો આપ્યો. અચ્છા, જે મેં ગઈ વખતની મેથડ કરાવી, આ મેથડ કરતાં પણ એક બીજી મેથડ હું તમને શીખવાડું. એ આના કરતાં પણ ઇઝી છે. ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવા માટે ટોટલ 3 થી 4 મેથડો છે. એક મેથડ, એક ટ્રીક ગણાય, બીજી ટ્રીક પણ તમને સમજાય છે. એના કરતાં પણ ઇઝી ટ્રીક છે. એ આ એક્ઝામ્પલ કર્યા પછી તમને સમજાવું. અચ્છા, અહીંયા શું તમને આપ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. દેખો આ રીતનું જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ આવે એટલે યાર કેટલું બધું પ્રોબ્લેમ થાય. જો તમે પેલું સૂત્ર છે I બરાબર PRN ભાગ્યા 100 પ્રમાણે ગણો, પછી વ્યાજ ગણો, પછી ઉમેરો, તો કેટલો બધો સમય થાય. તો એ રીતે ગણી શકાય નહીં. ઓકે, અહીંયા R કેટલા આલ્યા છે? 2/3%. અચ્છા, આને ફ્રેક્શનમાં ગણીએ તો શું થાય? 1/6. ઓકે, કેટલા વર્ષ માટે છે ભાઈ? 2 વર્ષ માટે. ઓકે, તો ₹6 હતું, ₹1 તમને વ્યાજ મળે, તો પહેલા વર્ષે ₹7 થાય, બીજા વર્ષે ફરીવાર ક્રમશઃ વળતર, ક્રમશઃ મતલબ વ્યાજ. ઓકે, તો 6 36 અને 7 49. સિમ્પલ વસ્તુ. 36 ને 49. અહીંયા શું થયું? પી થયું. આ છે ટોટલ એમાઉન્ટ, અને વ્યાજ તમને કેટલું મળ્યું? ₹13. શું મળ્યું? આઈ મળ્યું. ટોટલ આઈ કેટલું મળ્યું? ₹13. અહીંયા તમને કુલ વ્યાજ કેટલું આપ્યું? 780. તો 13 બરાબર 780. તો 1 બરાબર કેટલા થાય? એ તમે શોધી કાઢો, તમને આન્સર મળીએ. મતલબ શું થાય? 60 થાય ને ભાઈ. 1 બરાબર 60. હવે શોધવાનું છે કુલ રકમ. તો અમાઉન્ટ કેટલી આલી છે? 49. એમાઉન્ટ કેટલી આલી છે? 49. તો 49 ગુણ્યા 60 કરી દેવાના. 49 ગુણ્યા 60 કરો તો કેટલો જવાબ આવે? 2940. વોટ એવર, થોડુંક મિસ્ટેક હોય છે કે પ્રિન્સિપલ શોધવાનું કીધું હોય તો પ્રિન્સિપલ કેટલું આવે? ₹36. તો 36 ગુણ્યા 60 કરી દેવાના. 36 ગુણ્યા 60 એટલે તમારે આવશે 216 અને 0 લગાવી દેવાના, એટલે ₹2160. એટલી આસાનીથી તમે ગણી નાખ્યો ભાઈ. કશું કરવાનું છે, ખાલી ગુણાકાર સિવાય કશું કરવાનું છે. આ દાખલો પરીક્ષામાં પૂછાય, 1 મિનિટમાં સોલ્વ કરી શકાય. પણ જો તમે PRN વાળા સૂત્ર પ્રમાણે ગયા તો ગણી લો 10 મિનિટ પ્રમાણે થશે જવાબ, અને મે બીનો જવાબ આવશે કે નહીં આવે એ પણ કોને ખબર. એકવાર ટ્રાય કરજો ઘરે બેસીને. એ આ મેથડથી કરજો અને પેલી મેથડથી કરજો. અચ્છા ભાઈ, હવે એક બીજી મેથડ હું તમને કહેવા માગું છું, ચક્રવૃદ્ધિ વ્યાજને શોધવાની. બીજી મેથડ આના કરતાં પણ બહુ ઇઝી છે. એમાં શું થોડુંક ધારવું પડે. દાખલા તરીકે અહીંયા પહેલું અહીંયા વ્યાજ લઈ લો. કેટલું વ્યાજ આપ્યું છે? 2. એમાં વ્યાજ આપવું જરૂરી છે. વ્યાજ આપેલું હોય, બાકીની બધી રકમ ગણવાની તો તમે આરામથી ગણી શકો, પણ એના માટે તમારે વ્યાજ થશે જરૂરી. અહીંયા 2/3% આપેલા હોય. ઓકે, કેટલા વર્ષ આપેલા છે એ પણ અહીંયા શોધવું પડે. અહીંયા ટેન્યુર કેટલો છે? 2 વર્ષ. ટી કેટલા હાલે? મતલબ એન કેટલા હાલે છે? 2 વર્ષ. ઓકે, સમજણ પડી ગઈ. આનું ફ્રેક્શન કેટલું થાય? 1/6. ઓકે, કુલ રકમને જેને આપણે પી કહેતા હોય છે, એટલું સૂત્ર હતું ને, I બરાબર PRN ભાગ્યા 100. એમાં પી એટલે પ્રિન્સિપલ, તો કુલ રકમને શું કહેવાય? કુલ રકમની અમાઉન્ટ, અને મૂળ રકમને એટલે મૂળ રકમ એટલે મુદ્દલ. તો મુદ્દલ કેટલી છે? જેને ઇંગ્લિશમાં પી એટલે પ્રિન્સિપલ કહેવાતું હોય છે. ઓકે, અહીંયા તમારે મુદ્દલ ભાઈ ધારવાની હોય છે. અહીંયા મુદ્દલ કેવી રીતે ધારવાની? દાખલા તરીકે મુદ્દલ બરાબર શું લખી દેવાનું? અહીંયા કેટલા ફ્રેક્શનમાં નીચે આવે? 6. અને અહીંયા કેટલા વર્ષ માટે છે ભાઈ? 2 વર્ષ માટે, તો 6/2. એટલે અહીંયા મુદ્દલ કેટલી ધારી તમે? 36. પી બરાબર 36 અહીંયા ધારી લેવાના. ઓકે, પછી શું કરવાનું ભાઈ? દેખો, પહેલું વર્ષ કેટલું વ્યાજ છે? 1/6. તો અને 1/6 વડે ગુણવાના. શું જવાબ આવે ભાઈ? 1/6 વડે ગુણો તો શું જવાબ આવે? 6. ઓકે, તો અહીંયા પહેલું વર્ષ પતી ગયું. ઓકે, બીજા વર્ષની વાત કરીએ તો બીજા વર્ષે ફરી પાછું 1/6 તમારે વ્યાજ છે, એના વડે ગુણો. કેટલું વ્યાજ આવ્યું? 6. ઓકે, અને ફરી પાછું, કારણ કે અહીંયા 2 વખત તમારે ગણવું પડશે એ વ્યાજને, તો અહીંયા ફરી પાછું 1/6, એટલે અહીંયા ફરી પાછું કેટલું આવ્યું? 6 અને 1/6 વડે ગુણો તો 6. તો પહેલા વર્ષે વ્યાજ કેટલું આવ્યું? 6. અને બીજા વર્ષનું વ્યાજ કેટલું આવ્યું? 7. સમજણ પડે ને ભાઈ? હું ફરી પાછું લઉં, કે મને લાગે આમાં બહુ ડિસ્ટર્બ થાય છે લોકો. ફરી પાછું આપણો દાખલો કરીએ. આપણું વ્યાજ કેટલું હતું ભાઈ? 16. 1/3%. તો એનું ફ્રેક્શન લઈ જઈએ કેટલા? 1/6 થાય. અહીંયા એન કેટલા હતા? 2 વર્ષ.
જ્યારે વ્યાજ ઓલરેડી આપેલું હોય અને મૂળ રકમ અને કુલ રકમ બાકી કોઈ પણ શોધવાનું હોય ત્યારે જે તમારે પી છે ને પી ધારવો પડે. પી કેને ધારવા? જે ફ્રેક્શનનું નીચેવાળું વેલ્યુ છે 6, તો 6 લઈ લીધા અને ટેન્યુઅર 2 વર્ષ 3 વર્ષ, તો 3 વર્ષ એ પ્રમાણે, તો 2નો વર્ગ, 6નો વર્ગ કેટલો થાય? 36. ઓકે, તો 36ના પછી અહીંયા 1/6 વડે એને ગુણી લેવાના. કેટલો જવાબ આવે? 6. ઓકે, ફરી પાછો 1/6 વડે ગુણો, જવાબ કેટલો આવે? 6. અને ફરી પાછો બીજા વર્ષ માટે 1/6 વડે ગુણો, જવાબ કેટલો આવે? 1. કારણ કે 6 ને 1/6 વડે ગુણો કેટલો જવાબ આવે? 6. ઓકે, તો અહીંયા 6 + 1 કેટલા થયા? 7. અહીંયા 6 કેટલા હતા? 7. તો પહેલા વર્ષે વ્યાજ કેટલું મળ્યું તમને? 6 રૂપિયા. બીજા વર્ષે વ્યાજ કેટલું મળ્યું? પહેલા વર્ષનું વ્યાજ કેટલું? 6 રૂપિયા. અને બીજા વર્ષનું વ્યાજ કેટલું મળ્યું? 7 રૂપિયા. મતલબ કે ટોટલ આઈ બરાબર કેટલા થયા? 6 + 7 = 13. તો વ્યાજ તમને ટોટલ કેટલું મળ્યું? 13 રૂપિયા. અહીંયા કુલ વ્યાજ કેટલું આવેલું છે? 780. તો વ્યાજ બરાબર કેટલા આલ્યા? 780. ઓકે, તો 13 બરાબર 780, તો 1 બરાબર કેટલા થાય? 1 બરાબર થાય 60. ઓકે, સમજણ પડી છે? બિલકુલ સમજણ પડી. અહીંયા પી કેટલા તમે ધાર્યા હતા? પી ધાર્યા હતા 36. તો 36, તો પી બરાબર 36 ધારે, 36 ગુણ્યા તમારે શું કરવા આપણે? 60. એટલે 216 અને પેલો 0, એટલે પી તમને કેટલા મળ્યા? 2160. ઓકે, સમજણ પડી જાય? પછી સમજણ પડે કે નહીં પડતી? બિલકુલ સમજણ પડે. આરામથી દાખલો કરી શકાય. અને પી અને આઈ તમારા જોડે હોય તો તમે ટોટલ અમાઉન્ટ શું થાય? પી વત્તા આઈ, તો 2160 વત્તા આઈ કેટલા આલેલા છે? ઓકે, આઈ છે 780. તો અહીંયા જે જવાબ મળે શું મળે? અમાઉન્ટ. બરાબર, બહુ ઇઝી દાખલો છે. હવે આના પહેલાંનો દાખલો હતો. આ દાખલાને આપણે આજે નવી મેથડથી ગણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અહીંયા કેટલું વ્યાજ આપ્યું છે ભાઈ? 10%. તો 10% વ્યાજ લખી નાખ્યું. એને ફ્રેક્શનમાં ફેરવી દેવાનું, તો 1/10. કેટલો સમય આવ્યો છે? 2 વર્ષનો. ટેન્યુઅર કેટલો છે? 2 યર. તો 2 યર તમે અહીંયા લખી દો. હવે તમારે સૌથી પહેલું પીને ધારી લેવાના. પેલું સૂત્ર હતું ને ભાઈ, આઈ બરાબર PRN ભાગ્યા 100, જેમાં પીનો મતલબ શું થતો? મુદ્દલ. મુદ્દલ જે તમારી મેન મુદ્દલ તો મૂળ રકમ હતી એને તમારે ધાર લેવાના. કેવી રીતે ધારવાના? નીચેવાળી વસ્તુ પકડવાની 10 અને ટેન્યુઅર કેટલો છે? 2. ઓકે, તો શું થાય? અહીંયા 100 રૂપિયા તમે પી ધારી દીધા. ઓકે, પછી પહેલા વર્ષે કેટલું વ્યાજ છે? 1/10. તો 1/10 વડે ગુણો, જવાબ કેટલો આવે? 10. ઓકે, આને પણ 1/10, જવાબ કેટલો આવે? 10. અને ફરી પાછા 1/10, બીજું વર્ષ પણ ગણવું પડે ને ભાઈ, કારણ કે તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે અહીંયા શું આવે? 1. ઓકે, તો આઈ બરાબર શું થાય? અહીંયા ટોટલ સરવાળો કેટલો થયો? 11. અહીંયા જવાબ શું આવે? 10. તો ટોટલ વ્યાજ શું? 10 + 11 બરાબર 21. શું થયું ભાઈ? 10 + 11 બરાબર 21. આ શું આવ્યું? તમારું આઈ આવ્યું. ઓકે, હવે પી તમારે કેટલા આપેલા છે ભાઈ? પી આપેલા છે, પી અહીંયા આપેલા છે આપણને 100 આપેલા છે. અને અમાઉન્ટ શું થાય? પી વત્તા આઈ, ભાઈ વ્યાજ વત્તા મુદ્દલ એટલે ટોટલ અમાઉન્ટ થાય ને, ફાઇનલ રકમ. તો અમાઉન્ટ 100 વત્તા 21, તો કેટલી થઈ અમાઉન્ટ? 121. ઓકે, અમાઉન્ટ 121 અને ટોટલ અમાઉન્ટ તમને 2420 રૂપિયા ઓલરેડી 2420 રૂપિયા ઓલરેડી આપેલા છે. એકની કિંમત શું થાય? એકની કિંમત થાય 20 રૂપિયા. અહીંયા કુલ વ્યાજ શોધવાનું છે. ટોટલ વ્યાજ આપણે વ્યાજ કેટલું શોધ્યું? 21 રૂપિયા. આપણે વ્યાજ અહીંયા કેટલું શોધ્યું? 21 રૂપિયા. આઈ બરાબર 21 આવ્યા હતા ને, 21 ગુણ્યા તમે 20 કરશો, શું જવાબ આવશે? 21 × 42, 420 રૂપિયા તમારો જવાબ આવશે. એટલે કુલ વ્યાજ તમને કેટલું મળ્યું? 420 રૂપિયા. મૂળ રકમ શોધવાની છે. મૂળ રકમ કેટલી આલી છે? 100 રૂપિયા. તો મૂળ રકમને 100ને કેટલા વડે ગુણવા પડશે? અહીંયા જવાબ શું મળે છે આપણને? 20. તો એને 20 વડે ગુણ દો, એને 20 વડે ગુણી દો, એટલે 3 શૂન્ય, એટલે 2000 રૂપિયા તમને મુદ્દલ મળે. ઓકે, તો આ રીતે તમારે કોઈ પણ દાખલો પૂછાય પરીક્ષાની અંદર તો આ મેથડ પ્રમાણે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી દેવાનો. બહુ ઇઝી દાખલો છે, આરામથી ગણી શકાશે અને તમારો એટલો બધો સમય બચશે ને આ મેથડ પ્રમાણે ગણવામાં. કોઈ કન્ફ્યુઝન હોય હજી આ મેથડની અંદર તો મને કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરો કે સાહેબ સમજાણી નથી, તો હું ફરી પાછો વિડીયો આના વિશે બનાવી દઈશ. અને જો ગમ્યો હોય તો પ્લીઝ યાર લાઇક કરજો, જેથી મને મોટિવેશન જળવાય રહે, અને બીજા મિત્રો જોડે શેર કરજો આ નવી મેથડ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.